વખતે સરસ શોટ છે, ગેપમાં છે, ફિલ્ડર એની પાછળ, પરંતુ એક સિંગલ જ મળશે. જબરદસ્ત અહીંયા માત્ર મુંબઈ મેરિક્સ પહેલા બેટિંગ કરી રહ્યું છે. મેરિક્સ ક્યાંક ને ક્યાંક રન બનાવવા પડશે, કારણ કે 4 ઓવરની જ મેચ છે. તો ફટાફટ ક્રિકેટનો આપણે આનંદ ઉઠાવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે. આ વખતે ભાઈ આ તો ભાઈ એક જીવદયા થઈ ગઈ છે. કેચ છૂટ્યો છે, બોલરનું દિલ તૂટ્યું, બેટ્સમેનની જાન બચી ગઈ છે ને. જાખો રાખે સાઈયા માર શકે ન કોઈ, તો થોડી મહેરબાની છે રામની ભાઈની. કોલકાતાના ટીમના પ્લેયર્સને વિનંતી છે કે જમણી બાજુ યા ડગઆઉટ છે ને તેમાં પહોંચી જવાનું છે. કલકત્તાના જે ટીમના મેમ્બર છે જમણી બાજુ આવવાનું છે તમારે. આ વખતે બોલ સરસ છે, બોલ મિડ વિકેટ પર આવ્યો, એક ભાગા સિંગલ આવ્યો. આ વખતે જબરદસ્ત શોટ છે, બોલ હવામાં, કોઈ ખેલાડી નથી અને બોલ 6 રન. કડક શોટ, ચાબક શોટ. એ છે ને કડક ચા અને મજબૂત સંબંધ ધીરે ધીરે બને છે અને એ બની રહ્યા છે અત્યારે. ડીજે વાળો જ વળો ગયો અહીંથી. ડીજે વાળો ચા કહેવા ગયો છે. સ્કોર થઈ ગયો 9. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. આ વખતે બહુ સારો બોલ જોવા મળ્યો કુણાલનો. કેડી જબરદસ્ત બોલિંગ કેડીની જોવા મળે છે. આ ઓફ સ્ટમ્પની આજુબાજુ બોલ રાખી રહ્યા છે કે બેટરના શરીર પાસે બોલ આવશે તો બેટર છોડશે નહીં તમને. આ વખતે ફરી એકવાર મોટો ફટકો. આ વખતે મોકો છે, ફિલ્ડારી નીચે. પ્રયત્ન કર્યા નહીં પરંતુ બોલ બાઉન્ડ્રીની અંદર રોક્યો. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 11. 1 ઓવર 11 રન. સારી શરૂઆત થઈ માત્ર મુંબઈ મેરિક્સ. રોયલ સ્ટ્રાઇકર્સ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી છે. આ વખતે બોલ હવામાં છે, મોકો છે પરંતુ એક્સ્ટ્રા કવરના ફિલ્ડરથી દૂર છે.
કોશિશ કરી રહ્યા છે. અત્યારે માત્ર મુંબઈ મેરવિક્સ બેટિંગ કરી રહ્યા છે, પોતાનો પરિચય આપી રહ્યા છે, પરંતુ રોયલ સ્ટ્રાઇકર્સ સ્કોર થઈ ગયો 14. 2 બોલ થયા છે બીજી ઓવરના. જીગરભાઈ અહીંયા સારો શોટ છે. બોલ સ્ક્વેર લેગ પર ગયો તો પગ પર બોલ હતો, ફક્ત દિશા બતાડી, કલાઈઓનો ઉપયોગ કર્યો, કલાઈઓને વાળી બોલને, અને બહુ સરસ બેટિંગ જોવા મળી. બેટર પોતાનું કૌશલ બતાવી રહ્યા છે, પોતાની કુશળતા બતાવી રહ્યા છે. સારું એવું પ્લેસમેન્ટ જોવા મળ્યું. સ્કોર થઈ ગયો 15 વગર કોઈ નુકસાની. સારી એવી પાર્ટનરશિપ સૈનિક અને યશ, they are doing a fantastic partnership. થોડી ઝડપ રાખવાની છે ગાઈસ, થોડી ઝડપ રાખજો. સ્કેનર વેચ અને આ સાથે જ મોટો ફટકો છે અને બોલ બાર અને આ 6 રન આવ્યા. ક્યાંક ને ક્યાંક બોલરની લાઈન અને લેન્થ બગાડી નાખી, ભૂલાડી દીધું કે ક્યાં બોલિંગ કરવી છે અને ક્યાં નહીં. પરંતુ બેટરે પોતાનો પરિચય પૂરો આપ્યો છે કે ભાઈ મારા પાલામાં આવશે, મારી રેડરમાં આવશે તો હું છોડીશ નહીં, આ શોટ રમીશ. આ વખતે જ કુણાલે જબરદસ્ત કેચ પકડ્યો અને બેટરને કીધું કે ભાઈ હવે શાંતિથી તમારા ડગઆઉટમાં બેસો, પાણી પીઓ. હવે બેટરનું નામ કહેવાનું છે. દર્શન આવે છે. બિલકુલ બોલને કેટલા ઊંચાઈ પર દર્શન કરાવે છે એ જોવાનું રહેશે. આ વખતે પણ સરસ શોટ છે, પગેથી રોકવાનો પ્રયાસ સફળ થયા, પરંતુ એક સિંગલ ચોરી લીધો. સિંગલ રોકી નહીં શકે કારણ કે મુંબઈ મેરવિક્સ દોડવામાં મેરેથોનમાં જીતેલા છે, એટલે મુંબઈ મેરવિક્સ અત્યારે રન પર કબજો જમાવીને બેઠા. 21 થઈ ગયા છે, 22 થઈ ગયા છે, માફ કરો, 2 ઓવર.
અને અહીંયા ચોક્કો જોવા મળ્યો છે. મુંબઈ મેરિક્સ હવે પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. હવે મુંબઈ મેરિક્સ તો કહેતા હશે કે કતરાઈને નહીં ટકરાઈને જુઓ, કતરાઈને નહીં ટકરાઈને જુઓ. માથા ભારે હોવાનો વહેમ તમારા માથામાંથી નીકળી જશે ભાઈ. આ વખતે સરસ શોટ છે. બોલર પોતાના ફોલો થ્રુમાં દોડી રહ્યા છે. બોલને રોકશે પરંતુ બેટરો પાસે 1 રન પૂરો કર્યો. સ્કોરમાં ઇજાફો થાય છે. 27 પર પહોંચી ગયો છે. ત્રીજી ઓવર ચાલુ છે. 2.2. અને આ સાથે જ ચોક્કો જોવા મળ્યો છે. બહુ સરસ. અને અહીંયા માત્ર કહેવાય છે ને, રેતીમાં પડેલી ખાંડ ફક્ત કેડી જ ઉપાડી શકે છે, હાથી નહીં. માટે નાના માણસને ક્યારે નાનો સમજવો નહીં તમારે. તો આ મુંબઈ મેરિક્સ નો ચોક્કો 31 રન જોવા મળી ગયા. સરસ શોટ આ વખતે. લવલી લુકિંગ એલિગન્ટ શોટ. ચોક્કો. યસ, 1 બાઉન્સ ચોક્કો. ચાનો એલાઉન્સ થઈ ગયું તમારે. હમણાં આવશે 4:30 વાગે. આવતી હશે અમદાવાદથી ગાડી પકડી છે ચાહે. હમણાં આવતી હશે અંધેરીમાં. અમદાવાદથી આવો, થોડી ધીરજ રાખો. સ્કોર થઈ ગયો 35. એક બોલ બાકી છે ત્રીજી ઓવરનો. 4 ઓવરની મેચ છે. ફટાફટ ક્રિકેટનો આનંદ લઈ રહ્યા છે. આ વખતે બહુ સારો બોલ હતો. અહીંયા બહુ સરસ બોલ અપીલ કરવામાં આવ્યું છે. અને ઓવરની સમાપ્તિ, 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 35. 1 વિકેટના નુકસાન પર. છેલ્લી ઓવર છે. જોઈએ ચોથી ઓવરમાં બેટરો કેવો પ્રકોપ આપે છે અને કેવી બેટિંગ કરે છે. અહીંયા માત્ર મોન્ટો છે બોલર. अंपायर विकेट गया कि अंपायर
સ્કોર થઈ ગયો 36, 2 વિકેટના નુકસાન પર. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. વિકેટ કીપર એક દોડી રહ્યા છે બોલની પાછળ. એક જ રન મળશે. એક રનથી પાળ બાંધી રહ્યા છે અત્યારે માત્ર મુંબઈ મેરિક્સની છેલ્લી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. ભૂલ કરે છે આ વખતે ફિલ્ડર છે, પરંતુ એમના માથા પરથી બોલ નીકળી ગયો છે. દર્શક બનીને જોતા રહો અને બોલને પાછા લાવો. સ્કોર થઈ ગયો 43-43. આ વખતે બહુ સરસ શોટ છે. એકદમ બેકફૂટ પર ગયા હતા, બોલને પુલ કર્યો છે. એક રન લીધો, બીજા માટે 3 રનઆઉટનો ચાન્સ છે, પરંતુ 2 રન તો સેજે ચોરી લીધા. બહુ સારી રનિંગ વિથિન ધ વિકેટ્સ જોવા મળી. સરસ. સ્કોર થઈ ગયો 45-45. ચોકડી પાછળી 45. મુંબઈ મેરિક્સ અત્યારે પોતાનો દબદબો જારી છે. ફરી એકવાર હવામાં હેલિકોપ્ટર ઉડ્યું છે અને છગ્ગો. ભાઈ વાહ, ભાઈ વાહ. દોડી નાખ્યો, ભોગી નાખ્યો. બોલતા બોલાને કા પોલાને તો બાપા ગાભા કાઢને કે ભાઈ. સ્કોર થઈ ગયો તે 51. ચાર ઓવરની મેચ છે, ફક્ત 51 રન થયા છે. તો હવે રોયલ સ્ટ્રાઇકર્સને રોયલ અને જે પર્સનાલિટી છે ને રોયલ સ્ટ્રાઇકર્સની, એ પર્સનાલિટી હિસાબે એમણે બેટિંગ કરવી પડશે. તો નાનકડો વિરામ લઈએ છીએ. વિરામ બાદ રોયલ સ્ટ્રાઇકર જેવી મેદાનમાં ઉતરશે, હું કીર્તિ વાઘેલા તમારી સમક્ષ ફરી એકવાર આવીશ.
મોન્ટુ સફળતા અહીંયા મળી છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા મુંબઈ મેરવિક્સને સફળતા મળી. રોયલના સાયકલ્સના બેટરને આઉટ કર્યો. બોલર નેમ પ્લીઝ. સરસ શોટ છે આ વખતે ફાઇટ લેગના માથા પરથી વન બાઉન્સ અને 6 રન મળશે પૂરા. વાવ, રિવોર્ડ મળ્યો 6 રનનો. સુંદર ફટકો જોવા મળ્યો. જીગર આવે છે નવા બેટ્સમેન, મોટું જીગર લઈને જીગર મેદાનમાં ઉતર્યા છે અને ક્યાંક ને ક્યાંક જીગરે પોતાનો જીગરો બતાવ્યો કે ભાઈ મારી પાસે જીગર છે અને મારું નામ પણ જીગર છે અને હું જીગરો મોટો રાખું છું. સ્કોર થઈ ગયો 7. નાસ્તો અને ચાનું કાઉન્ટર ચાલુ થઈ ગયું છે, તો જેમણે લાભ લેવો હોય એ લાભ લઈ લેશો પ્લીઝ. ચા અને નાસ્તો ચાલુ થઈ ગયો છે. આ વખતે ફરી એકવાર જ પ્રકારનો શોટ અને આ વખતે વન બાઉન્સ હશે લાગે છે. ચોક્કો, સુંદર શોટ અહીંયા જોવા મળ્યો. જીગરનો પહેલો છક્કો અને બીજો ચોક્કો. સરસ શોટ આ વખતે પુલ કર્યો છે. ફરી એકવાર મોટો ફટકો જોવા મળે છે. અમ્પાયરનો નિર્ણયની વાટ જોવાઈ રહી છે અને હજી એક છગ્ગો, બહુ સુંદર છગ્ગો જોવા મળ્યો. પેલા છગ્ગો જોવા મળ્યો, પછી ચોક્કો જોવા મળ્યો, પછી છગ્ગો જોવા મળ્યો. એટલે 3 બોલમાં કાંઈક ને કાંઈક ઘટનાઓ બની છે. સ્કોર થઈ ગયો 17. 1 વિકેટના નુકસાન પર રોયલ સાયકલ્સ 5 બોલ એમની ઇનિંગ્સના થઈ ગયા છે. ફરી એકવાર મોટો ફટકો છે અને બોલ નીકળી ગયો છે. હજી એક છગ્ગો જોવા મળ્યો છે અને 1 ઓવરમાં ધમાકેદાર શરૂઆત. 23 રનની ઓવર આવી. પહેલા બોલમાં અડધા રન વસૂલ કરી લીધા ભાઈ, વસૂલી કરી લીધી પહેલી જ ઓવરમાં. પઠાની વસૂલી, આને કહેવાય પઠાની. જ્યારે પૈસા ઉભરાવા જાવ ને તો વસૂલી આને કહેવાય છે કે વસૂલી ભાઈ આવી ગયા. 18 બોલમાં 29 રન. 18 બોલ અને 29 રન. સમીકરણ હવે આવું બની રહ્યું છે. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 23. રન કરવાના છે 52. હજી 29 રન જોઈએ છે અને ક્યાંક ને ક્યાંક સારી શરૂઆત રોયલ સાયકલ્સ. સરસ શોટ આ વખતે ટેપ કરે છે. બોલને ગેપમાં છે, ફિલ્ડર દોડી રહ્યા છે, રેસ લાગી છે, પરંતુ બોલ જીતી જશે. બોલ અને ચોક્કો જોવા મળ્યો છે. સુંદર ફટકો જોવા મળ્યો. દર્શનીય શોટ. બેટિંગ બહુ સારી જોવા મળે છે, ક્લાસ જોવા મળે છે. જે ક્લાસ છે બેટરો પાસે એ જોવા મળે છે અને સ્કોર થઈ ગયો 27-27.
સરસ શોટ આ વખતે ટેપ કર્યો છે બોલને. હવે ગલીની દિશામાં ફિલ્ડર આવે ત્યાં સુધી 1 રન લેવાનો મોકો હતો. જોયું કે 1 બોલમાં ચોખ્ખો આવી ગયો છે. ફરી એકવાર સ્ટ્રાઇકની રૂટીન કરી 1 રન લીધો. તો ક્યાંક ને ક્યાંક સારી રણનીતિ, સારી સોચ છે તમારી. તમારી સોચ સારી હશે ને તમે આગળ વધશો. કારણ કે 1 રન પહેલા ચોખ્ખો આવ્યો, બાદ 1 રન આવ્યો. તો ક્યાંક ને ક્યાંક રણનીતિ છે ને બહુ સારી છે. 28 થઈ ગયા છે, 28. સરસ શોટ આ વખતે બોલ હવામાં છે. 4 ફિલ્ડર આવી રહ્યા છે પરંતુ બોલ સેફ પડશે. નો મેન્સ લેન્ડમાં 2 રન ચોરી લીધા ભાઈ. બહુ સારી રનિંગ. 1 ને 2 માં કન્વર્ટ કરવા. સ્કોર થઈ ગયો 30 થઈ ગયા છે. હવે માત્ર 21 રન હજી કરવાના છે, 22 કરવાના છે. આ વખતે સ્વીપ કરવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં પરંતુ એક ડોટ બોલ જરૂર આવ્યો. પરંતુ જે હિસાબે પહેલા ઓવરમાં જે વસૂલી કરી ને 23 રનની, એ વસૂલી બહુ સારી જોવા મળી. ત્યારબાદ આ બીજી ઓવર છે. સરસ શોટ આ વખતે ફ્લેટ 6 છે. એકદમ ફ્લેટ 6 જોવાનો છે. યસ 86. Magnificent shot out of the park. That's a mighty blow. 13 બોલમાં હવે 16 રન. જુઓ ફર્સ્ટમાં ટોસ થવા જઈ રહ્યો છે. યસ રોયલ પરમાર અને કેકેઆર વચ્ચે ટોસ થવા જઈ રહ્યું છે. આ વખતે ફૂલ ટોસ, ફૂલ વસૂલી ભાઈ. અમારા ઇલાકામાં, અમારા પાલામાં આવશે તો અમે મૂકવાના નથી ભાઈ. અમે છીએ રોયલ સ્ટ્રાઇકર વાળા. અને 6 જોવા મળ્યો છે અને સ્કોર થઈ ગયો 42. 2 ઓવરમાં 42 રન એટલે બીજી ઓવરમાં બી 23 રન આવ્યા. 12 બોલમાં 10. જબરદસ્ત બેટિંગ. જબરદસ્ત બેટિંગ જોવા મળી. 5 6 માર્યા છે અને હવે માત્ર બોલર ઇન ડીશ. દર્શન, હવે માત્ર દર્શને વિકેટ લેવા પડશે પરંતુ આ બેટરોએ પોતાના 23 2 ઓવરમાં આવી ગયા છે. એટલે આ વખતે બહુ સરસ સેન્સિબલ ક્રિકેટ. ભલે રન આવ્યા છે પરંતુ માથાને કુલ રાખ્યું છે, ઠંડુ રાખ્યું છે અને સિંગલ ચોર્યો છે. સ્કોર થઈ ગયો 43. જે હિસાબે રન બનાવ્યા 2 ઓવરમાં 42 એટલે 23 ઓવર રનની ઓવર આવી 2. ફૂલ ટોસ, એકદમ પઠાની વસૂલી. ગયો બોલ, હજી એક છગ્ગો. વાહ ભાઈ વાહ. મેચને પલમાં બદલી નાખી. પલમાં માશા, પલમાં હીરો ને પલમાં 0. અને આ ક્રિકેટની રમત છે ભાઈ. તમને ક્યારે હીરો થી 0 બનાવી દે અને 10 બોલ અને 3 રન. દસ બોલ અને 3 રન. સમીકરણ આવું બની રહ્યું છે.
અહીંયા માત્ર લેગ સ્ટમ્પની બહાર બોલ, વ્હાઇટ બોલનો ઇશારો. 50 રન થઈ ગયા છે. હવે માત્ર 2 રન દૂર છે રોયલ સ્ટ્રાઇકર્સ, 2 રન દૂર. મોટો ફટકો છે અને આ વખતે વિકેટ છે કે શું? યસ, વિકેટ. પરંતુ જે કામ આપ્યું હતું કામ બખૂબી નિભાવી ગયા છે અને ટીમને એકદમ કેપ્ટન લીડિંગ ઓફ ધ ફ્રન્ટ, જેમને ટીમને એકદમ કિનારા પર લાવીને મૂકી દીધી બોટને. હવે કે મારું કામ મેં કરી દીધું અને આગલા ખેલાડીઓ આવે અને તમારું કામ પૂરું કરો. 42 રન મારે છે જીગર પરમાર માટે જોરદાર તાળીઓ. 42 રનની બહુમૂલ્ય સાત રન બનાવ્યા છે. ए बम्बू को दादा रे लेटियाला 8 બોલ અને 2 રન. 8 બોલ અને 2 રન સમીકરણ એવું બની રહ્યું છે. આ વખતે પહેલો રન વેગી લીધો છે, ફક્ત 1 રન જોર. આ પછી રોયલ પરમાર અને કેકેઆર તૈયારી જો. કેકેઆર ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ લીધી છે અને રોયલ પરમાર બેટિંગ લીધું છે. સ્કોર ઇઝ લેવલ હિયર. સ્ટીલ 1 ટુ ગો. 1 રન બોલ, 1 જ રન જોઈએ છે. એના સાથે જે મેચને જીતી લીધી છે. જબરદસ્ત ઇનિંગ રોયલ સ્ટ્રાઇકર્સ. Done a fantastic job, guys. ત્રણ ઓવરમાં આ મેચને પૂરી કરી નાખી છે. नीचे बैठे हैं बहुत जला दी थी. कैमरामैन फोकस करो, नहीं तो 400 वापस करो. कैमरामैन हमारी तरफ भी कैमरा घुमाना. आरके रजनीश के बंदे. यस आज ये बिल्कुल हमारी तरफ भी कैमरा घुमाना जरा भाई. मत घुमाना. ऐसा ही बोल रहा हूँ मैं, डोंट वरी. अभी अपना केकेआर और रोहित परमार. हंसने का नहीं भाई, कितना मैच है, गाली में दिखाने से